ખાલી વિકાસના જે ઢોરા પીડે છે, બાકી લાંબાવટમાં તમે આવો એટલે બધું શૂન્ય ને જીરો જ લાગશે તમને. થઈ ગઈ કાઉન્સિલરની 5 કરોડથી વધુ સંપત્તિ છે, જે એમએલએ ની કે એમપી ની પણ ના હોય એટલી સંપત્તિ, એ એમનો વિકાસ. અને બાકીનો વિકાસ તમે જોઈ શકો છો વિસ્તારમાં જઈને કે કેટલો વિકાસ થયો છે. 500 કરોડ શું 5 કરોડનો પણ વિકાસ એમણે કર્યો નથી. પણ લાંબા વોર્ડની અંદર એ લોકોને પોતાની હાર દેખાઈ ગઈ છે બીજેપી વાળાને, એટલે પોતે ગૃહમંત્રીને એમને મેદાનમાં લાવવા પડ્યા છે. બાકી અમારે કોઈ અમારે મંત્રી કે કોઈ એમએલએ ને પણ અમારે લાવવાની જરૂર પડી નથી. આ બધા મોદીના નામે પ્રચાર કરે છે, લાગે છે આ વખતે મોદી નામે લોકો વોટ આપવાના છે? મોદીના જે અંધભક્ત હશે એને તો આપણે કંઈ કહી શકતા નથી. આપણે તો અંધભક્ત નથી, આપણે તો જે સચ્ચાઈ સામે છે એની સાથે જ ચાલીએ છીએ. કોંગ્રેસ પાર્ટી પહેલેથી જિંદાબાદ છે, જિંદાબાદ રહેશે અને હંમેશા રહેશે. થઈ ગઈ છે કે છેલ્લા 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી 1 રૂપિયાનું કામ થયું નથી. એટલે વાગે આ પાર્ટી જનતા આ વખતે ભાજપને જાકારો આપે એવું લાગી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે લાંબા વોર્ડના જે ઉમેદવારો છે તે પણ પ્રચાર કરવા નીકળ્યા છે, પ્રચાર કરતા હોય છે. આપણી સાથે લાંબા વોર્ડના ઉમેદવાર છે. શું નામ છે આપનું? ચાવડા અસ્મિતાબેન. અસ્મિતાબેન, શું કહેશો લાંબામાં વખતે શું લાગે છે? લાંબામાં આ વખતે જનતા કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ આદર સત્કાર કરી રહી છે અને આવકાર આપી રહી છે, અને પબ્લિક એટલા હદે કંટાળી ગઈ છે કે છેલ્લા 15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી 1 રૂપિયાનું કામ થયું નથી. એટલે વાગે આ પાર્ટી જનતા આ વખતે ભાજપને જાકારો આપે એવું લાગી રહી છે. આ તો તમે કોંગ્રેસના છો તો તમે તો આવું કહેવાના છો જાકારો આપી રહી છે, પણ ભાજપ વાળા કહે છે કે અમે તો વિકાસ કર્યો છે અને 500 કરોડનો રોડ બનાવ્યો છે અને ટાંકી બનાવી છે, એવું બધું કહે છે. હા, ભાજપે વિકાસ કરે છે. ભાજપના કાઉન્સિલરની 5 વર્ષની અંદર 5-5 કરોડની સંપત્તિ, જે એમએલએ ની પણ ના હોય એટલી સંપત્તિ ભેગી કરે છે, એ જ એમનો વિકાસ છે. એટલે કાઉન્સિલરની સંપત્તિ થઈ ગઈ. કાઉન્સિલરની 5 કરોડથી વધુ સંપત્તિ છે, જે એમએલએ ની કે એમપી ની પણ ના હોય એટલી સંપત્તિ, એ એમનો વિકાસ. અને બાકીનો વિકાસ તમે જોઈ શકો છો વિસ્તારમાં જઈને કે કેટલો વિકાસ થયો છે. 500 કરોડ શું 5 કરોડનો પણ વિકાસ એમણે કર્યો નથી. 5 લાખનો પણ કર્યો નથી, અને 500 કરોડના બળગા ફૂકે છે. શું લાગે છે, તમે લોકો પાસે જાઓ છો તો કેવું કહે છે લોકો? લોકોની પાસે ખૂબ જ આવકાર મળી રહે છે. સતત દર ત્રીજા ઘરે અમને પાણી, ઠંડુ, કોને નાસ્તા પાણી બધું મળે છે. એ લોકો અમને એમ કહે છે કે તમે ક્યાં સૂતા હતા, તમે કેમ અમારી પાસે નહોતા આવતા. એવી સોસાયટી કે અમે એમને માનતા હતા કે આ ભાજપનો ગઢ છે, અને અમે ત્યાં જતા કદાચ અમને સંકોચ થતો હતો, ડર નહોતો લાગતો. અમે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ડરતા નથી, પણ અમને એમ થયું કે આ તો બીજેપી છે. પણ એ લોકો અમને કહેવા માંડ્યા કે તમે ક્યાં હતા, અમે તમારી રાહ જોતા હતા, આવો અમે તમને સત્કાર કરીએ તમારો. એવો અમને એટલો બધો સારો અનુભવ થયા કે અમે ખુશ થઈ ગયા કે જનતા ખરેખર અમને આવકાર આપી રહી છે. ચિરાગભાઈ, શું કહેશો? કેવો રિસ્પોન્સ મળે છે? તમે લોકો પ્રચારમાં રોજ જાઓ છો તો? આ વખતે અમને લાગી રહ્યું છે પૂરેપૂરું કે અમારી પૂરેપૂરી પેનલ અમારી વિજેતા થઈ રહી છે. જનતા દ્વારા પણ પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે, પણ ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. અને જે વિકાસ નથી કર્યો એટલે જનતા પણ આ વખતે મૂળમાં જ છે કે કોંગ્રેસના 100% લાવી છે. આપણે કેમ એવું લાગે છે? કારણ કે અહીંયા તો ભાજપ વાળા બધા પ્રચાર કરે છે. તમારે ત્યાં હર સંઘવી 2 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા પ્રચાર કરવા માટે. બધા મંત્રીઓ અહીંયા ઉતરી જાય છે તમારા લાંબામાં પ્રચાર કરવા માટે. એક સમય નરેન્દ્ર મોદી હતા જે મણિનગરમાં આવતું હતું. તો પછી કેમ એવું લાગે છે કે અહીંયા જે લોકો છે તમને કોંગ્રેસને મત આપશે? હું સીધા શબ્દમાં તમને સમજાવી દઉં. જો લાંબા વોર્ડની અંદર એ લોકોને પોતાની હાર દેખાઈ ગઈ છે બીજેપી વાળાને, એટલે પોતે ગૃહમંત્રીને એમને મેદાનમાં લાવવા પડ્યા છે. બાકી અમારે કોઈ અમારે મંત્રી કે કોઈ એમએલએ ને પણ અમારે લાવવાની જરૂર પડી નથી. એટલે શું તમે કીધું કે અહીંયા ગૃહમંત્રીને લાવવો પડે છે, એટલે એમને ગૃહમંત્રીના મેદાનમાં ઉતારવો પડે. એટલે લોકો સમજી ગયા છે કે આ વખતે અમારી ચોક્કસ હાર થઈ રહી છે. એવું લાગે છે. અહીંયા કાર્યકર્તા તરીકે જોડાય, શું કહેશો આપ? કેવા જેવું છે જ નહીં, દેખાય જ છે બધું જે છે સામે છે આપની. આપ પણ જોડાયા છો, કંઈક તો હશે તો જોડાયા હશો, નગર ના જોડાયો કોઈ પણ. 5 વર્ષથી સુધી છેલ્લા 10 વર્ષથી પબ્લિક આખી પરેશાન થઈ રહી છે. બધાએ અમને રિસ્પોન્સ આપ્યો છે કે ગમે તે આ વખતે કોંગ્રેસ જ જીતવાની છે અને લાવવાની છે. અને જે એ લોકોએ કામ નથી કર્યા, જે પેન્ડિંગ છે બધા કામ એ અમે કરીને બતાવીશું. પબ્લિક માટે અમે જેટલી બને એટલી સેવા કરવા માટે જ છીએ. 60 વર્ષોથી જે સેવા કરતા આવ્યા છીએ એ લોકોએ વિચાર કર્યું હતું કે લોકો મોંઘવારી ને બધી વાતો કરે છે તમારી સાથે. મોંઘવારી તો છે જ ને, આપને પણ દેખાતી હશે, મને પણ દેખાય છે. હરેક ઘરને મોંઘવારી દેખાય જ છે. મોંઘવારી એવો મુદ્દો મેન જ છે મોંઘવારીનો, બીજું કોઈ કશું કહેવા જેવું જ નથી. આપ પણ એક નોર્મલ ઘરેથી આવો છો, બધા જાણે છે સામાન્ય માણસની અત્યારે શું હાલત છે, બધા જાણે છે આ વિશે. આ બધા મોદીના નામે પ્રચાર કરે છે, લાગે છે આ વખતે મોદી નામે લોકો વોટ આપવાના છે?
મોદીના જે અંધભક્ત હશે એને તો આપણે કંઈ કહી શકતા નથી. આપણે તો અંધભક્ત નથી, આપણે તો જે સચ્ચાઈ સામે છે એની સાથે જ ચાલીએ છીએ. કોંગ્રેસ પાર્ટી પહેલેથી જિંદાબાદ છે, જિંદાબાદ રહેશે અને હંમેશા રહેશે. શું કહેશો તમે અહીંયા જોડાયા છો રેલીમાં? શું નામ છે તમારું? નામ શું છે? કયા વિસ્તારથી આવો છો? લાંબા વોર્ડમાં લાંબા વોર્ડમાંથી આવો છો? શું કરો છો આપ? બસ ખેતી કરીએ. અચ્છા, પ્રચાર કરો છો? પ્રચાર બસ વર્ષોથી હવે આમાં જોડાયેલા છે કોંગ્રેસમાં, બરોબર. તો એના હિસાબે સાથ ને સહકાર અમારે આલવો પડે. અચ્છા, શું નામ છે તમારું? સુરેશભાઈ શું કરો છો સુરેશભાઈ? નોકરી કરીએ છીએ હે? નોકરી કરીએ. શેની નોકરી કરો છો? બસ જોબ કરીએ. આ કેમ કોંગ્રેસના રેલીમાં આવ્યા છે? આવું જ પડે ને, ભાઈઓ અમારા હોય તો. નહીં, બધા એવું કે છે કે કોંગ્રેસ વાળા બી પૈસા આપીને લાવે છે, એવું છે કઈ? ના એવું કશું હે? ને. પૈસા આપીને? ના વર્ષોથી બાપ દાદા કોંગ્રેસમાં છે તો અમારે એની અંદર રેલીમાં કોંગ્રેસમાં જ રહેવું પડશે ને. અમે પક્ષ પલટો કરવા વાળા અમે નથી. અચ્છા. બાપ દાદા કોંગ્રેસમાં હતા ને અમે કોંગ્રેસમાં જ છીએ, બરોબર. ભલે ગમે તેવી મોંઘવારી ભાજપ વધારે, પણ જે છે અમારા અમે અમારે રીતે ચાલવાના જ છીએ. એટલે કોઈ કઈ નથી લાવતું? ના કશું નહીં. હા, હે ને? કે કોઈ જાતે આયા છે? ના, કોઈ કોઈ લોભ લાલચ કશું નહીં અમારે. સ્વેચ્છાએ જ અમે આવેલા છે. આપશે તો બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મહેમાન કેમ જોડાયો અહીંયા આયા છો આપ? રેલીમાં જવાનું છે. એટલે તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો કે એમને માં? જી અચ્છા, ક્યાં રહો છો આપ? બાગે હસન કટવા બાગે. અચ્છા, કોંગ્રેસ કેમ સારી લાગે છે? આ નથી ખબર. શું નામ છે આપનું? પપ્પુ ઠાકોર. ઠાકોર સાહેબ, શું કહેશો? કેમ આયા છો આપ અહીંયા? કોંગ્રેસની રેલી માટે આવ્યા. અચ્છા, કોંગ્રેસે બોલાવી છે કે એમને માં આયા છો? ના એમને સ્વેચ્છાએ અચ્છા, આ લાંબા વોટ છે, બરાબર. તો શું મુશ્કેલી છે તમારા વિસ્તારમાં? આંબાવટમાં તમામ મુશ્કેલીઓ 20 વર્ષથી કોંગ્રેસ ભાજપની સરકાર ચાલે છે, ભાજપના કોર્પોરેટર છે, પણ કોઈ પણ પબ્લિકને પ્રાથમિક સુવિધામાં શૂન્ય છે. ભાજપ ખાલી વિકાસના જે ઢંઢોરા પીટે છે, બાકી લાંબાવટમાં તમે આવો એટલે બધું શૂન્ય અને જીરો જ લાગશે તમને. કોઈ વિકાસ છે નહીં, ખાલી આ લોકો પંખા ફૂંકે છે વિકાસના. એના માટે આ વખતે કોંગ્રેસને અમે જીતાડીશું અને જે હકીકતમાં વિકાસની જે પ્રથા છે એ કોંગ્રેસ જ લાવશે. ભાજપ જેવી બગડા ફૂંકવાની અમારી કોઈ એવી ભાજપને લાવવાની કોઈ ઈચ્છા જ થતી નથી. આ હતી લાંબા વોર્ડની જે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમની રેલી, એમના કાર્યકર્તાઓની વાત. તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે રીતે ભાજપ અહીંયા રહ્યું, એમના જે પણ ઉમેદવારો હતા જે જીતીને કાઉન્સિલર થયા, એમનો વિકાસ થયો. આરોપ લગાવે છે કે તમામ લોકો કરોડપતિ થઈ ગયા. હવે આ વખતે જે રીતે કોંગ્રેસના ઉમેદવારોનો આવકાર મળી રહ્યો છે, જે રીતે લોકો જોડાઈ રહ્યા છે, એમને આ વખતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે જીત તેમની થશે. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.